સમગ્ર સમાજને વંદન ક્યારેક બોલવું પડે છે. સમાજ તમને માનને સન્માન આપતો અને તમારા કીધે સમાજ ભેગો થતો હોય તો એના પછી સમાજ આવ્યો હોય તો એના માટે ક્યાંક જે શબ્દો ઓરિજિનલ ભાઈ બોલવા જોઈએ. કાલે જે આવ્યો ને સમાજ, જે સમાજના ચિંતિત વ્યક્તિઓ હતા, દરેક વ્યક્તિ હતા ઊંચાથી લેચા, તમારાથી મોટું કોઈ છે જ નહીં. તમે સમજતા જ નહીં કે આ મોટા કે નાના, તમે જ મોટા છો ને તમે જ સમાજનું કંઈક કરો એવા છો. કાલે બેન દીકરીઓ એક જે આવી, ભલે જે આવ્યા એમાંથી 10 જણ ના આવ્યા ને એમાંથી 1 જણ આવ્યું ને એ 10ના વિચારો લઈને આવ્યું છે. ભલે પેલા લોકો આવ્યા કે ના આવ્યા, પણ એવા હજારો લોકો જે છે એમને મેસેજ કર્યા છે. કોઈ કામમાં હોય, કોઈ આવી શક્યું હોય ને કોઈ અડવાના કારણે હોય તો આપણે એને કશું કહેવાય નહીં. પણ જે કાલે જે તાકાત બતાવી અને કાલે જે સ્ટેજ ઉપર કોઈ ખાલી સંતો મંતોને નીચે બેસીને છે પ્રોગ્રામ પતે ત્યાં સુધી, એવું મેં ક્લિપમાં કીધું છે કે દરેકને વંદન છે. અને હું તો દરેક જે વ્યક્તિ કાલે આવ્યો હતો ને એને સલામ મારું છું ને આમ કહું છું કે ખરેખર તમારી તાકાતથી અમારે શું કરવાનું. મારે પોતે ને જે બાલા સાહેબ ઠાકરે પૂરું મહારાષ્ટ્ર હલાવતા હતા એવી રીતે આપણે અમારે બાલા સાહેબ બનવું નથી, પણ એ વિચાર શક્તિ તો આપણે લઈ શકીએ ને કે ભાઈ આખું મહારાષ્ટ્ર લાવતા તો આપણે સમાજ ભેગો કરીને ક્યાંક રાજકારણમાં ઓટારામ બોલે છે ને કે જબ રબારી બોલા હે તો સિયાસન ડોલા હે, તો આપણે બી ક્યાંક ના ક્યાંક ગુજરાત મહારાષ્ટ્ર આ બધું ભેગું કરી અને ક્યાંક ના ક્યાંક હલાવવું પડશે ને. કેમ કે સરકારમાં તો આપણે જીરો છીએ અને જે જ છે એમને આપણે કંઈ કહેવું નથી. હાલ સમાજ, હું સરકારમાં છું, હું કંઈ કરાયું સમાજ કોઈ કહે કે હેડો ભાઈ અમિતભાઈ પાહેણ કે હેમો ભૂપેન્દ્રભાઈ પાહેણ કે ક્યાંય જઈ શકીએ એમ જ નથી. અમિતભાઈને ભાઈ નરેન્દ્રભાઈ તો દિલ્હી જતા રહે, કેમ છો કહેવા તો જવાય નહીં. અને બીજું કામ લઈને જાઓ તો હોય તો કંઈ થતું નથી. એટલે હવે તાકાત બતાવવાની છે. તમને ખાસ એવા મુદ્દા ઉપર આવી જાઉં કે આટલે નથી ઊભું રહેવાનું અમારે તો. તમારે તો આવા યુવાનો જે બી કામ કરતા છે ને એમની પાછળ રહીને હું પૂરેપૂરો સપોર્ટ કરીશ. કેમ કે સમાજે મને હોદ્દો આપ્યો છે, મને જે તાકાત આપી છે એ તાકાત સાથે લઈ અને આવતા સમયની અંદર પરવાર રબારી સમાજના એક કરીને અમદાવાદ શહેરની અંદર હબ છે. અમદાવાદ એમાં દરેક શહેરોમાં બધા યુવાનો જાગૃત થશે, પણ અમદાવાદ શહેરની અંદર 2 ધારાસભ્યની ટિકિટ ને 10 કોર્પોરેટરની ટિકિટ માગશું. અને એ તમારે ગમે તેને આપો, તમે અમારે નહીં જોવા. તમારા પાર્ટીના લો, ભાજપ કોંગ્રેસ જે બી હોય આપ, તમે જેને આપ્યું એને આલો, અમારો વાંધો નથી. અમારે ખાલી અમારી જગ્યા નક્કી કરો કે અમારી ઇજ્જત કરી બસ સમાજની. 5 ઘરવાળો 5000 ઘરવાળો અમારી લાખો ઘરવાળા માણસોને તમે એ અમારું મેનેજમેન્ટ કરવા આવે. એટલે બીજું સમગ્ર સમાજના આટલી મારી વિનંતી છે. અને આપણે બહુ જ જોરદાર કામ કર્યું છે, કોઈને પૂછવાનું નથી, જે થાય તે. પણ બંધારણ જોરદાર મજબૂત થયું છે. સંતો મંતો જે બી આવ્યા લોકો અને જેને જમણવાર રાખ્યો બધાનો ખૂબ ખૂબ આભાર. જેને મંડપ આપ્યો એ બધાનો, યુવાનો કમિટી અને જે યુવાનો હતા બધાને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.